ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે મહત્વની ગણાતી દૂધસાગર ડેરીની ચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે। આ વખતે ભાજપની સામે કોણ પડે છે, કઈ સહકારી પેનલ આવે છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જે મહેસાણા છે ત્યાંની જે દૂધસાગર ડેરી છે એમની હવે ચૂંટણી છે તે આગામી સમયમાં યોજાવાની છે અને આ સાથે જ હવે ચૂંટણીમાં ભાજપની સામે આ વખતે સહકારી પેનલ પણ ઉતરવાની તૈયારી કરી રહી છે। મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરી 3 લોકસભા અને 14 વિધાનસભા બેઠકોને આવરી લેતી વિશાળ ડેરી છે। સાથે જ 5 લાખથી વધુ પશુપાલકો અને 1100 થી વધુ દૂધ મંડળીઓ જોડાઈ છે। ત્યારે દૂધસાગર ડેરીની ચૂંટણી આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં 24 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે। આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી ચાલુ થઈ ગઈ છે। દૂધસાગર ડેરી દ્વારા આપવામાં આવેલા ઠરાવોને પગલે પ્રસિદ્ધ કરાયેલી કામચલાઉ મતદાર યાદી જાહેર થયા બાદ વાંધાઓની સુનાવણી છે એ પછી 3 મત નવા ઉમેરાતા અને 7 મત કમી થતા 1048 મતદારોની આખરી ફાઇનલ મતદાર યાદી ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી। મંગળવારે ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો, જે મુજબ 24 નવેમ્બરે જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બીજા દિવસે 24 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે અને 25 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 26 નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને 27 નવેમ્બરે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે। 28 નવેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે અને જરૂર જણાય તો 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે। વિપુલ ચૌધરી સહકાર પેનલ ઊભી કરીને ચૂંટણી લડાવશે। આમ તો દૂધસાગર ડેરીની ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સામે વિપુલ ચૌધરી દ્વારા પોતાની પેનલ ઉતારવામાં આવી હતી, એટલે આ વખતે પણ વિપુલ ચૌધરી છે તે લડી લેવાના મૂડમાં છે, એટલે પોતાની સહકાર પેનલ ઊભી કરી અને ભાજપની સામે પડકાર ફેંકવાની તૈયારીમાં છે। પરંતુ આમની પહેલા જ્યારે સાગરદાણ કેસ મામલે જ્યાં પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના જ્યાં પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી, એમણે જ્યારે ખબર પડી હશે કે હવે ચૂંટણી નજીકમાં આવે છે તો તેમણે પોતાના ઉપર જે કેસ ચાલતા હતા તેમને લઈને કાર્યવાહી પણ શરૂ કરાવી હતી। પણ આ બધાની વચ્ચે મહેસાણા સેશન્સ કોર્ટ તરફથી તેમને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો। કોર્ટે વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવેલી કન્વિક્શન મોકૂફ રાખવાની અરજીને ફગાવી દીધી હતી, જેથી હવે વિપુલ ચૌધરી છે એ દૂધસાગર ડેરીની ચૂંટણી નથી લડી શકવાના। આ અરજી વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી લડવા માટે રાહત મેળવવાના હેતુથી દાખલ કરવામાં આવી હતી। આ અગાઉ સાગરદાણ કેસમાં પણ વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને કાયદા મુજબ 2 વર્ષ કે તેથી વધુની સજા પામેલ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકતી નથી। આ મામલે સરકારે સ્પેશિયલ પીપી તરીકે વિજય બારોટની પણ નિમણૂક કરી હતી। ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટ સમક્ષ કન્વિક્શન સ્ટે નહીં કરવા માટે સખત રજૂઆત કરી હતી। અંતે મહેસાણા સેશન્સ કોર્ટે સ્ટેની અરજી ફગાવી દેતા વિપુલ ચૌધરી હવે દૂધસાગર ડેરીની ચૂંટણી નથી લડી શકવાના, પરંતુ સહકારી ક્ષેત્ર અન્ય તમામ રાજકારણીઓ ભેગા મળીને ભાજપ સમર્થિત ઉમેદવારની સામે પોતાની સહકાર પેનલ ઊભી કરી અને ચૂંટણી લડીને ટક્કર આપશે એવું જાણવા મળ્યું છે। એક આગેવાનના જણાવ્યા મુજબ એવું પણ સામે આવ્યું છે કે સહકાર પેનલને ચૂંટણી લડાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મિટિંગોનો દોર ચાલુ છે, ગુપ્ત રણનીતિ પણ ઘડવામાં આવી છે। આ સાથે જ 1 વર્ષ પહેલા જ્યારે આ ચૂંટણી યોજાઈ હતી દૂધસાગર ડેરીની, એમાં ચેરમેન તરીકે અશોક ચૌધરી છે તેમને રિપીટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે જોવાનું છે કે શું થાય છે, ભાજપ તરફથી કોને મેન્ડેટ આપવામાં આવે છે અને આ બધાની વચ્ચે વિપુલ ચૌધરી દ્વારા ભાજપને કેટલો પડકાર ફેંકવામાં આવે છે તે પણ જોવાનું છે। જે રીતે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, શું લાગે છે આ વખતે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।